આગળ ધર્મરાજાએ શિવજીની પૂજા કરી છે. જીવ અને શિવ પંથનું મિલન થયું, તેથી આગળ નિર્વાણ પંથ પીડ્યો છે. પાંડવોએ તે પંથ લીધો, તેમાં સૌથી પહેલા દ્રૌપદીનું પતન થયું. દ્રૌપદી પતિવ્રતા હતા, છતાં પણ અર્જુનમાં વિશેષ પ્રેમ હતો, એટલે તેમનું વલણ પક્ષપાત ભર્યું હતું, એટલે પેલું પતન તેમનું થયું. બીજું પતન સહદેવનું થયું, કારણ કે સહદેવને જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન અર્જુનનું થયું. અર્જુનને પરાક્રમનું અભિમાન હતું. ચોથું પતન ભીમનું થયું. ભીમ કહે કે યુધિષ્ઠિરને પ્રશ્ન કહે છે કે મેં કોઈ પાપ કર્યું નથી તો મારું પતન શા માટે થયું? ત્યારે યુધિષ્ઠિર કહે કે તું બહુ ખાતો એટલે તારું પતન થયું. પછી નકુલનું પતન થયું. તેને રૂપનું અભિમાન હતું, એટલે નકુલનું પતન થયું છે. એકલા ધર્મરાજા આગળ ગયા. ધર્મરાજાની પરીક્ષા કરવા યમરાજા કૂતરું બનીને આવ્યા છે.
તે યુધિષ્ઠિર પાસે આવ્યો. બીજા સ્વરૂપે યમરાજા યુધિષ્ઠિરને કહે કે તમને હું સ્વર્ગમાં લઈ જાઉં, પરંતુ તમારી પાસે જે કૂતરું આવે છે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. યુધિષ્ઠિર કહે કે મારી પાછળ આવ્યો તેને કેમ છોડું? કૂતરાને છોડી મારે સ્વર્ગમાં આવવું નથી. કૂતરામાંથી યમરાજા પ્રગટ થયા અને ધર્મરાજા સદેહે સ્વર્ગે ગયા. પાંડવો પ્રભુના ધામમાં ગયા, તેઓનું મરણ સુધર્યું. એક દિવસ આશ્ચર્યકારક બનાવ બન્યો. પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતા ફરતા સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદને કાળો પુરુષ લાકડીથી મારતો હતો. પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા બળદને જોયો. શુદ્ર હાથમાં લાકડી લઈ બળદને મારતો હતો. બળદ એક પગ ઉપર ઉભેલો હોવાથી દુઃખી હતો. રાજાએ પૂછ્યું કે તારા ચરણ કોણે કાપ્યા? ધર્મરૂપી બળદ કહે છે કે હે રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો નિર્ણય હજુ મને થયો નથી. હે રાજા, હું ધર્મરૂપી બળદ છું. સત્ય, તપ, પવિત્રતા અને દયા એ ધર્મના 4 ચરણ છે. તેના 4 પગ છે. ધર્મ 4 પગ ઉપર ઉભો રહે. સતયુગમાં તે 4 પગ ઉપર ધર્મ ઉભો રહે છે, ટકી રહે છે. ત્રેતાયુગમાં 3 પગ ઉપર ધર્મ રહે છે, એટલે તેનું નામ ત્રેતા પડ્યું. દ્વાપરમાં 2 પગ ઉપર ધર્મ ટકે છે અને કળિયુગમાં 1 પગ ઉપર ધર્મ ટકી રહે છે. ધર્મના 4 ચરણોમાં સત્ય સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. એક દિવસ રાજા સત્યદેવ પ્રાતકાળે ઉઠ્યા. તેને જોયું કે એક સ્ત્રી ઘરમાંથી બહાર જતી હતી. રાજા તેમની પાછળ ગયા. તે સ્ત્રીને કીધું, તમે કોણ છો? તો કે હું લક્ષ્મી છું. હવે મારે તારા રાજ્યમાં નથી રહેવું, મારે જવું છે. સત્યદેવ રાજા કહે, ભલે તમે જઈ શકો. બીજે દિવસે એક પુરુષ બહાર નીકળ્યો છે. તેની પાછળ સત્યદેવ રાજા જાય છે. પૂછે, તમે કોણ છો? તો કે હું દાન છું. લક્ષ્મી તારા ઘરમાંથી વહી ગઈ, હવે મારે રહીને શું કરવું? મારે પણ જવું છે. રાજા કે તમે પણ જઈ શકો. ત્રીજે દિવસે ત્રીજો પુરુષ નીકળ્યો. તેને પૂછવામાં આવ્યું કે તું કોણ છે? તો કે હું સદાચાર છું. લક્ષ્મી અને દાન ગયા, હવે મારે રહીને શું કરવું? વાંધો નહીં, તમે પણ જઈ શકો. ચોથે દિવસે એક પુરુષ નીકળ્યો. તેને પૂછ્યું કે તમે? તો કે હું સત્ય છું. આ રાજા કે હું તમને નહીં જવા દઉં. આ બધા ભલે ગયા પણ તમને હું નહીં જવા દઉં. અને સત્ય પાછું વળે છે. સત્ય પાછું આવ્યું એટલે તેની પાછળ સદાચાર આવ્યો, દાન આવ્યું, લક્ષ્મી, એ બધા તેની પાછળ આવી ગયા. એટલે સત્ય સર્વોપરી છે. તે પછી પરીક્ષિત રાજા કહ્યું કે તમને કોણ મારે છે? તેનું કારણ અમને મળતું નથી. રાજા સમજી ગયા કે આ શુદ્ર કાળો પુરુષ જે છે તે ગાય અને બળદને મારે છે. કળી પુરુષ રાજા કળિયુગને મારવા તૈયાર થયા. કળિયુગ રાજાને શરણે આવ્યો. કળિયુગે પરીક્ષિત રાજાને સ્પર્શ કર્યો
બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયો. મન બગડે અને મનમાં એવા વિચારો આવે કે માણસને કુબુદ્ધિ સૂજે અને મનમાં કે હરખાય છે કે જે સારું કામ કર્યું હોય પરંતુ શ્રી હરિની મરજી વિરુદ્ધનું કાર્ય થયું હોય ત્યાં પ્રભુ તેને શાનમાં સમજાવે છે. પરંતુ જીવ તે સમજતો જ નથી અને પોતે જે કરે છે તે જ સાચું છે. માણસની મમતા જ એવી છે સાહેબ કે તે કોઈથી મરતી નથી. આપણે ગવાય છે ને, એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું, ચાલો મારો દીનાનો દયાળ મમતા, એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું, ચાલો મારો દીનાનો દયાળ મમતા મરે નહીં એનું મારે શું કરવું.
પરીક્ષિતને કળિયુગે સ્પર્શ કર્યો એટલે રાજાની બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયો અને દુષ્ટને મારવો તે રાજાનો ધર્મ છે, છતાં કળિયુગ પર રાજાને દયા આવી છે. રાજા કહે કે મારી શરણાગતિ સ્વીકારી એટલે હું તને મારતો નથી, પણ હું ક્યાં જઈશ મને રહેવા માટે કોઈ સ્થાન આપો. કળિયુગ કહે છે પરીક્ષિતને કે મને રહેવા માટે કોઈ સ્થાન આપો. ત્યારે રાજાએ તેને 4 સ્થાન આપ્યા: જુગાર, મદિરાપાન એટલે જ્યાં દારૂ પીવાતો હોય, સ્ત્રી સંગ અને હિંસા. આ 4 સ્થાન આપ્યા. જ્યાં મદિરાપાન દારૂ પીવાતો હોય ત્યાં કળી આવે છે. જે માણસ દારૂનું સેવન કરે ને તે માણસ કહેવાને લાયક નથી સાહેબ. હું દર કથામાં આ દ્રષ્ટાંત આપું છું. એક ચિત્રકાર હોય, ચિત્રકારને એમ થાય કે મારે ચિત્ર દોરવું, પણ કેવું ચિત્ર કે મનુષ્યમાં દેવ નામનું ચિત્ર. તે ફરતો એક ગામમાં આવે છે. ત્યાં એક માણસને જોવે, પણ સાહેબ આમ ઇન્દ્રને શરમાવે એવો સ્વરૂપવાન અને સંસ્કારી માણસને જોવે છે. તે ચિત્રકાર તે માણસને કહે કે મારે તારું ચિત્ર દોરવું છે. માણસ કહે વાંધો નહીં, તમે દોરી શકો, પણ કેવું ચિત્ર તમારે દોરવું? તો કે માણસમાં દેવ નામનું ચિત્ર. ચિત્રકારે તેનું ચિત્ર દોર્યું. તે વાતને 20 વર્ષ વીતી ગયા અને ફરીવાર ચિત્રકારને એમ થયું કે મારે ચિત્ર દોરવું, પણ આ વખતે કેવું ચિત્ર? તો કે માણસમાં રાક્ષસ નામનું ચિત્ર. અને તે ચિત્રકાર ફરીવાર ગોતતો એક ગામમાં આવે છે અને ત્યાં જોવે તો હાવ લગર વગર લુગડા છે, દાઢી વધી ગઈ, વાળ વધી ગયા, નખ વધી ગયા, જડબા અંદર વિયા ગયેલા. તે માણસને કહે કે મારે તારું ચિત્ર દોરવું. માણસ કહે કેવું ચિત્ર? તો કે મનુષ્યમાં રાક્ષસ નામનું ચિત્ર. માણસ કહે વાંધો નહીં, દોરી લ્યો. જ્યારે ચિત્રકાર ચિત્ર દોરતો હતો ને ત્યારે માણસે કીધું કે આજથી 20 વર્ષ પહેલા તમે ચિત્ર દોરવા આવેલા. માણસમાં દેવ નામનું ચિત્ર, એ માણસ હું પોતે છું. તો કે ભાઈ તારી આવી હાલત કઈ રીતના થઈ? તો કે હું દારૂની લતે ચડી ગયો, મેં મારું બધું વેચી નાખ્યું અને આજ મારી આ હાલત થઈ ગઈ. તો કે તારું તે બધું, તારે કોઈ ઘર નથી, ખોરડા નથી? ત્યારે તે માણસ કહે છે એ જીવાડિયું વેચીને ખોરડા વેચાને વેચાય ઘરના ઠામ, પેટીયું વેચી પટારા વેચાય અને જાડું ધોણી તમામ નાણા જે હાથમાં આવ્યા, ઓલા દારૂ વાળે તરત પછાવ્યા. આ નાણા જે હાથમાં આવ્યા, ઓલા દારૂ વાળે તરત પછાવ્યા. સાહેબ દારૂનું માણસને જે વ્યસન હોય ને, તેના કુટુંબમાં પણ કોઈ શાંતિ ન હોય. એક 12 વર્ષની દીકરી હતી અને તેના પિતા, તેની માતા મરી ગયેલી. એના પિતા દારૂ બહુ પીતા, એટલો દારૂ પીતા કે એની કિડની ખરાબ થઈ ગઈ. એ માણસની હાલી ન શકે એવું એનું
જીવન થઈ ગયું, એકવાર એ બેશુદ્ધ થઈ ગયો એ માણા. અને એની દીકરીને કહે, જ્યારે થોડોક ભાનમાં આવ્યો ને, કે તું મારી હાટું દારૂ લઈ આવ. 12 વર્ષની દીકરી કહે કે બાપુ હું દારૂ ક્યાંથી લાવું? તો કે તું ગમે એમ કર, મારી સાથે તું મારી માટે દારૂ લઈ આવ. આ દીકરી ગઈ અને દારૂ લાવી ગ્લાસમાં નાખી અને એના બાપને આપ્યો. એના બાપે પીધો એટલે થોડોક નશો આવ્યો અને એનો જે મગજ હતો એ કામ કરતો થયો. ત્યારે એને પૂછ્યું કે આપણા ઘરમાં પૈસા તો નહોતા, આ તું દારૂ ક્યાંથી લાવી? આપણે 2 દીથી ખાધું પણ નથી, તો આ દારૂ ક્યાંથી તું લાવી? એની દીકરીને પૂછે. એની દીકરી કહે કે બાપુ, જ્યારે હું નાની હતી ત્યારે તમે મને ઝાંઝરી કરી દીધેલી, આ ઝાંઝરી વેચી અને તમારી હાટું દારૂ લાવી. પણ હે બાપુ, હું જ્યારે ઝાંઝરી વેચવા ગઈ ને, ત્યારે વેપારી જે હતો એને મને કીધું કે આજ તો તારે ઝાંઝરી વેચવી પડી, પણ કાલ તારે આબરૂ વેચવી પડશે. હે બાપુ, એ આબરૂ એ શું છે? કે હા 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 સાહેબ, ઈ માણસે ગ્લાસનો ઘા કર્યો. અને જે પીતા હોય એને હું કહું કે ભાઈ, જ્યારે તમે પીવો ત્યારે તમે ઝાંઝરી અને આબરૂ આ 2 વસ્તુ ધ્યાનમાં રાખીને પીજો. અને જો પછી તમારે પીવું હોય તો ઘડાના મોઢે પીજો, પણ આ 2 વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આપણા શાસ્ત્રોમાં સાહેબ કીધું કે 4 પાપો મહાન ગણાવેલા છે આપણા શાસ્ત્રોમાં. બ્રાહ્મણની હત્યા, પછી આ દારૂ પીવું ને એ એક પાપ છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે જે માણસ દારૂ પીતા હોય અને એનો સંગ કરવો નહીં, સંગ કરે ને તોય પાપ રહિત માણસ મહાપાપી ગણે, સંગનો દોષ લાગે. એટલે મારા યુવાન મિત્રોને મારી વ્યાસપીઠ ઉપરથી નમ્ર અપીલ છે, મારી વિનંતી છે કે આવું જો કોઈને વ્યસન હોય ને તો છોડી દેજો સાહેબ. આજે પરીક્ષિત રાજાએ 4 સ્થાન રહેવા માટે આપ્યા. ત્યારે કળી કહે છે કે આ 4 સ્થાન તો ગંદા છે, મને કોઈ એવું સારું સ્થાન બતાવો. એટલે કીધું કે ભાઈ, સુવર્ણમાં, પણ કેવું સોનું? અધિકાર વગરનું. અધિકાર વગરના સુવર્ણમાં એને સ્થાન આપ્યું. કલીએ વિચાર કર્યો કે ક્યારેક મોકો મળશે તો રાજાના શરીરમાં પણ પેશી જઈશ. બળદના જે 3 પગ કાપેલા હતા તે પરીક્ષિત મહારાજે જોડી આપ્યા છે. ધર્મનું સ્થાપન કર્યું. કળિયુગે વિચાર્યું કે રાજાએ 5 સ્થાનો રહેવા આપ્યા, હવે હરકત નથી. એક વખત રાજા પોતાના વડદાદાએ ઘરમાં એક પેટીમાં સોનાનો મુંગટ રાખેલો હતો. તે મુંગટ હતો જરાસનનો. તે ભીમ લઈને આવેલો, તે તેને પેટીમાં મૂકી દીધેલો અને તેમાં તાળું માર્યું હતું કે ભાઈ આ કોઈ ખોલવો નહીં. પણ આજ રાજાને જે કળિયુગે સ્પર્શ કર્યો એટલે બુદ્ધિમાં થોડોક વિકાર આવેલો, એટલે આજે પેટી ખોલે છે અને એમાં એ જરાસનનો મુંગટ હતો, એ રાજાએ પોતાના મસ્તક ઉપર પહેર્યો. એ અધિકાર વગરનો હતો ને, એટલે કળિયુગે એમાં પ્રવેશ કર્યો. અને આજે રાજાને વિચાર આવ્યો કે મારે મૃગિયા મારવા જવા. આમાં એકદા શબ્દ વાપરો. એકદા એટલે પહેલી વખત જ. પહેલી વાર રાજાને વિચાર આવ્યો કે મારે મૃગિયા મારવા જવું છે. અને રાજા મૃગિયા મારવા જાય, ખૂબ થાકી જાય છે.
તરસ પણ ખૂબ લાગેલી. એક ઋષિના આશ્રમમાં આવે છે. શ્રમિક ઋષિના આશ્રમમાં આવી અને રાજા સાથ કરે કે ભાઈ કોઈ છે, મારે પાણી પીવું છે. ત્યારે શ્રમિક ઋષિ સમાધિમાં બેઠેલા. રાજાને થયું કે હું રાજા છું અને મારું અપમાન કરે છે, કોઈ મને પાણી પાવા નથી આવતું. એક સર્પ પડે મરેલો. રાજાએ બાણની અણીથી લઈ અને શ્રમિક ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજા ઘરે આવે છે. ઉપરથી મુંગટ ઉતારે ત્યાંને ભાન થાય, ઓહો હો, આ મેં શું કર્યું? મેં એક ઋષિનું અપમાન કર્યું છે. આ બાજુ શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ તે બહાર ગયેલા હોય છે. ઘરે આવીને જોવે તો એના પિતાના ગળામાં મરેલો સર્પ છે. અને આ શૃંગી ઋષિ શ્રાપ આપે કે જેણે પણ મારા પિતાનું અપમાન કર્યું, મારા પિતાના ગળામાં શ્રાપ નાખ્યો, તેને 7મે દિવસે તક્ષક નાગ આવી અને તેને કરડશે ને તેનું મૃત્યુ થશે. આ તક્ષક નાગ બધાને કરડવાનો છે. 7 દિવસમાં જ બધાનું મૃત્યુ થવાનું છે. સોમવારથી રવિવાર સુધી ગણી લ્યો કેટલા દિવસ આવે. આ 7 જ દિવસ શું કામ લીધા એને મારવા માટે? એક પ્રશ્ન થાય ને, પરીક્ષિત રાજાને મૃત્યુ દેવા એને શ્રાપ આપ્યો, 7 દિવસનો શું કામ આપ્યો? પણ માણસનું મૃત્યુ 7 દિવસમાં જ થવાનું છે. સોમથી રવિ સુધી ગણી લ્યો 7 દિવસ જ થાય. એટલે શૃંગી ઋષિએ તેને શ્રાપ આપ્યો. આ બાજુ પરીક્ષિત રાજાને પસ્તાવો થાય છે કે મેં આજ પાપ કર્યું છે, મેં જે ઋષિનું અપમાન કર્યું છે. શૃંગી પોતાના પિતા પાસે આવી શ્રમિક ઋષિને શ્રાપની વાત કરે છે. રાજાને શાપ આપ્યો. શ્રમિક ઋષિ પુત્રને કહે છે કે શૃંગી તે આ બહુ મોટી ભૂલ કરી છે. તે રાજા શ્રાપ આપવા યોગ્ય નહોતો. શૃંગીએ પરીક્ષિત પાસે શાપ આપ્યાની વાત કરવા મોકલે છે કે તું એને જાણ કર. અને શૃંગી ઋષિ આવી પરીક્ષિત રાજાને કહે છે કે તમે મારા પિતાનું અપમાન કર્યું એટલે મેં શ્રાપ આપ્યો કે 7મે દિવસે તેનું તક્ષક નાગથી મૃત્યુ થશે. આજે રાજા તેના ચરણમાં વંદન કરીને કહે છે કે મારા પાપની સજા મને મળી ગઈ. પરીક્ષિત રાજા ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવ્યા. ગંગામાં સ્નાન કર્યું, અન્નજળનો ત્યાગ કરી હવે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે. તેને પ્રયોવ્રત લીધું છે. મોટા મોટા ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. રાજા આજે રાજર્ષિ બન્યા છે. પરીક્ષિત ઉભા થઈ સર્વ ઋષિઓને પ્રણામ કરીને પૂજા કરે છે. પરીક્ષિત રાજાએ પોતે કરેલું પાપ ઋષિઓ પાસે જાહેર કર્યું છે. પરીક્ષિત ઋષિઓને કહે છે કે મને 7 દિવસમાં મુક્તિ મળે તેવો કોઈ ઉપાય કહો. ઋષિઓ કહે કે 7 દિવસમાં શું ઘણા જન્મ થાય પણ મુક્તિ નથી મળતી. તમને 7 દિવસમાં મુક્તિ કઈ રીતના અપાવવી? તે અશક્ય વાત છે. તેથી કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નહીં. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે હે ઋષિઓ, આપ તો સમર્થ છો, તેમ છતાં મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ કે હું અધર્મી છું. પરીક્ષિત દ્વારકાનાથને યાદ કરી સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હું પાંડવના વંશનો છું, આપને શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો, હવે મારું મરણ સુધારો. કૃષ્ણ ભગવાને સુખદેવજીને પ્રેરણા કરી છે
શિવજીના અવતાર સુખદેવજી પધારે છે. સુખદેવજી પધાર્યા, સર્વ ઋષિઓ ઊભા થઈ તેને વંદન કરે છે. પરીક્ષિત સુખદેવને ચરણમાં પ્રણામ કર્યા અને કહ્યું કે હું અધર્મી છું, મારો ઉદ્ધાર કરો. સુખદેવજી કહે છે કે હે રાજન, તું શું કામ ગભરાય છે? સમય ગયો તેનું સ્મરણ કરીશ નહીં, હજી 7 દિવસ બાકી છે. પ્રભુનું સ્મરણ કર, તારું કલ્યાણ થશે. પરીક્ષિત રાજા પ્રભુનું સ્મરણ કરે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે હે પ્રભુ, જેનું મરણ સમીપ હોય તેનું કર્તવ્ય શું? તે શું કરે અને શું ન કરે? મનુષ્ય માત્રનું કર્મ શું? સુખદેવજી કહે છે કે હે રાજન, તમે પ્રશ્ન સુંદર કર્યો છે, તો સાંભળો. અંતકાળમાં ત્રિદોષ થાય, મૃત્યુની વેદના ભયંકર છે. મૃત્યુની બીક રાખવાથી વૈરાગ્ય આવે છે. વિચાર વિના વિવેક વૈરાગ્ય થતો નથી. અંતકાળે પ્રભુનું સ્મરણ કરતો દેહ પ્રભુને પામે છે. આપણે ગાઈએ છીએ ને, કર પ્રભુ સંગાથે પ્રીતડી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, જાઉં મેં ધન આલયંત કાળે, હબુ નહીં કોયનું રે, જાઉં મેં ધન આલયંત કાળે, હબુ નથી કોયનું રે, જાઉં મેં ઘર પારયંત કાળે, સબુ નહીં કોયનું રે, જાઉં મેં ઘર પારયંત કાળે, સબુ નથી કોયનું રે. બંધી સર્વે મળ્યા રે, સંસ્કારે બંધી સર્વે મળ્યા રે, સંસ્કારે બંધી સર્વે મળ્યા રે, સંસ્કારે બંધી સર્વે મળ્યા રે, સુધી માયા ફેરી કાળયંત કાળે, સગુ નહીં કોયનું રે, માયા
રે અંતકાળે સદું નહીં કોયનું રે મારું મારું કરીને ધન મેળવ્યું. નંદ કરીને એક રાજા થઈ ગયો. નંદ એને આખી દુનિયામાંથી જે પૈસા હતા બધા લઈ લીધા, બધી પ્રજા પાસેથી. એ નંદ રાજાએ કોઈના ઘરમાં એક રૂપિયો પણ ન મળે. બધા પાસેથી કર રૂપે બધા પાસેથી પૈસા લઈ લીધા. પછી એને એમ થયું કે હજી કોઈની પાસે પૈસા છે કે નહીં, મારે જોવું છે. એટલે અહીંયા 10 ઊંટ મગાવ્યા. ઊંટ અને કીધું કાલ્યો સિપાહીઓને ગામે ગામ જાઓ, કોઈની પાસેથી પૈસા નીકળે કે નહીં, 1 રૂપિયામાં 10 ઊંટ આપી દો. સિપાહીઓ ફરતા ફરતા આવ્યા. એમાં વિધવા સ્ત્રી અને એનો પુત્ર નાનો એવો છોકરો, તેને વેન કર્યું કે મારે ઊંટ લેવા છે. તે સ્ત્રી કહે તેની માં કે બેટા હું તને કેમ લઈ દઉં, આ નંદે આપણી પાસે ક્યાં રહેવા દીધું? તો કે નહીં, ગમે એમ થાય, મને આ મારે ઊંટ લેવા છે. ત્યારે માણસ મરી જતું ને ત્યારે એના કર રૂપે જે લાકડા હોય ને એના ઉપર એક કર હતો, એટલે દાટી દેતા માણસને. તે ડોશીમાં હતા, એને યાદ આવ્યું કે એનો પતિ 6-8 મહિના પહેલા ગુજરી ગયો. એના મુખમાં પેલા પૈસા મૂકતા ને, ગમે એ માણસ મરી જાય એની મુખમાં પૈસા મૂકતા. તો કે 1 રૂપિયો મેં મૂકેલો. દીકરો વેને ચડેલો એટલે ત્યાં જઈ જ્યાં એના પતિને દાટ્યા હતા એના મુખમાંથી માટી ઉખેડી અને જે મુખમાંથી રૂપિયો હતો તે લઈ અને ઊંટ લઈ દીધો. આ 10 ઊંટ લીધા. ત્યારે સિપાહીઓ આવ્યા અને આ નંદને કહેવા લાગ્યા કે ભાઈ એક માળી હતા અને એનો પતિ મરી ગયેલો, એના મુખમાંથી આ પૈસા નીકળ્યા. રાજાએ આ નંદે આજ્ઞા કરી કે જેટલા માણસ મરી ગયેલા છે એના જે દાટેલા છે એના મુખમાં જેટલા પૈસા એ પણ લઈ આવો. બધી કબરો ખોદાવી અને એના મુખમાંથી લઈ લીધા. એના મુખમાં જે પૈસા રાખેલા હતા એ લઈ લીધા. અને એને પછી બધું ધન લઈને દરિયામાં સંતાડ્યું. દરિયાનું એવું તોફાન આવ્યું, બધું ધન તાણીને વયું ગયું. એટલે કહેવાય કે ભાઈ નંદનું ધન, નંદની કમાણી દરિયામાં હમાણી, એવી એક કહેવત છે. એટલે આપણે ગાઈ ને, મારું મારું કરીને ધન મેળવું રે, મારું કરીને ધન મેળવું રે, કરીને ધન મેળવું રે, મારું કરીને ધન મેળવું રે, મારું નથી તલ અંત કાળે સગું નહીં કોયનું રે, મારું નથી તલવાર અંતકાળે સદું નહીં કોયનું રે, કાળે સગું નહીં કોયનું રે, અંતકાળે સદું નથી કોયનું રે. સુખદેવજી કહે છે કે હે રાજન, મરણ એ માનવ જીવનની છેલ્લી પરીક્ષા છે. છતાં પણ માણસ આખું જીવન નિંદ્રા, ધન અને કુટુંબના ભરણ પોષણ કરવા પાછળ જાય છે. અંતકાળે પણ આ બધું તેને યાદ આવે છે. જેવું સ્મરણ તમે રાખો આખી જિંદગી, એ અંતકાળે યાદ આવે. એક બાપા માંદા પડ્યા. અંતકાળ સમીપમાં હતો. બધા છોકરા વીટળાઈને આમ બેઠેલા. બાપાએ બધું ભેગા કરવામાં કાઢેલું. બાપા હુતા હુતા બાપાની નજર છે ને આમ ફળીમાં ગઈ.
થળીમાં એક વાસળો હામણી સાવતો હતો. બાપાએ જોયું, એને થયું કે આ કેમ ભેગું કર્યું મેં, આ છોકરાઓને શું ખબર પડે, કેટલી મહેનત કરી, જો આને હું નહીં શીખવાડું તો આ કેદી સુધરશે. બાપાથી બોલાતું નહોતું પણ તૂટક ભાષામાં બોલ્યા, વા સા, એટલું બોલાણું એમથી. છોકરાને એમ થયું કે બાપાએ કંઈક ધન હાંસવું છે, બોલવા જાય પણ બોલાતું નથી. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરને કીધું કે બાપા ભાઈ બોલી શકે એવું કંઈ કરો ને. ડોક્ટરે કીધું 1000નું ઇન્જેક્શન થાય. બાપા ઘડીક બોલશે, વાંધો નહીં કે 1000 રૂપિયા લઈ લ્યો. બાપાને ઇન્જેક્શન આપ્યું. બાપા ઊભા છે કે ડોબાવો ઓલો ઓલો વાસડો એ કે હામણી સાવે કે એટલું કીધું. બાપાના રામ રમી ગયા. એટલે અંતકાળ છે ને બહુ વિકટ છે. પ્રભુનું નામ જો આવે તો આવે, આખી જિંદગી જો પ્રભુનું નામ લીધું હોય તો આવે, નહીં તો નહીં. એક બાપા છેલ્લી ઘડીએ હતા, આમ બોલી શકતા હતા. છોકરાઓ ભેગા થયા. બાપાને કે રામનું નામ બોલો. બાપા કે ઈ મને ન આવડે. કે બાપા રામનું નામ તમને નથી આવડતું? કે નહીં, એ હું એવું નામ ન લઉં. કે બાપા કે એનો નાનો છોકરો હતો ને એ બહુ હોશિયાર હતો. એ કે ગમે એમ કરીને બાપાને રામનું નામ લેવડાવવું આપણે. પણ હવે કઈ રીતના લેવડાવવું? ગામમાંથી રામ પાત્ર લઈ આવ્યા. કે આ દેખાડીશું એટલે બાપા બોલશે. ગમે એ રીતના રામનું નામ તો લે એમ. રામ પાત્ર લઈ આવી. બાપાને કીધું, બાપા આ શું છે? બાપા કે કટોરો. ન બોલ્યા. છોકરો કે આપણે મહેનત આપણે પાછી નથી જવા દે, ગમે એમ કરીને બાપાને રામનું નામ લેવડાવવું, ભલે ગમે એટલી મહેનત કરવી પડે. રામસાગર લઈ આવ્યા ગામમાંથી. રામસાગર લાવી બાપાને બતાવ્યું. બાપા આને શું કહેવાય? બાપા કે તંબુરો. છોકરા કે આ બાપાને રામનું નામ કઈ રીતના લેવડાવવું? એને યાદ આવ્યું, એના બેનનું નામ રામો હતું. કે ભાઈ રામાને આપણે બોલાવીએ. એને જોહે એટલે એમ કે ભાઈ રામો આવ્યા કે રામજી આવ્યા કે એમ કે ને. રામજી ભાઈ અમારે અહીંયા બેઠા. એટલે રામાને બોલાવ્યો. બાપાને કે બાપા કોણ આવ્યું? એ કે પભીનો વર. છેલ્લા લગી બોલ્યા જ નહીં. આખી જિંદગી જો રામનું નામ ન લીધું હોય ને તો છેલ્લે લગી એને રામ યાદ ન આવે. સુખદેવજી કહે છે કે હે રાજન, કળિયુગના જીવોનું આયુષ્ય અલ્પ છે. રાત્રિ દિવસ કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરું થઈ જાય છે. જેને અંતકાળે આ સગળું યાદ આવે છે, હે રાજન સાવધાન થવા માટે ભાગવતની કથા છે. રાજા મરણને સુધારવું હોય ને તો પ્રત્યેક ક્ષણને સુધારજો. કળિયુગના મનુષ્યો પૈસાની પાછળ દોટ મૂકે છે. તેને પ્રભુના બે નામ લેવાનો પણ સમય મળતો નથી. આમાં માણસનો દોષ નથી, આ બધા કળિયુગના ચિહ્નો છે. માણસ પાપ કરે એટલે ભૂમિ ઉપર ભાર વધે. માણસ ઇન્દ્રિય સુખોમાં એવો ફસાય કે તેને પોતાનું લક્ષ્યનું ભાન નથી રહેતું. ભૂમિ ઉપર ભાર, પૃથ્વી ઉપર ભાર થાય ત્યારે પૃથ્વી પછી ભગવાનને શરણે જાય. આપણે મેં સાંભળેલું એક ગીત, નારદજી ભગવાનને પ્રશ્ન કરે, એનું ગીત છે. નારદ કહે છે નારાયણને,
વધો ભૂમિ પર વાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. નારદ કહે છે નારાયણને, વધો ભૂમિ પર વાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. લખપતિ પણ ખોટું બોલે, ભાવ કરીને ઓછું તોલે, ફાલ્યો ફૂલ્યો રહ્યો જગતમાં, જૂઠાનો વેપાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. નારદ કહે છે નારાયણને, બધો ભૂમિ પર વાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. ગરીબ જનોને સહુ સંતાપે, દયા કરીને કાંઈ ન આપે, પાપીને પાખંડી જનના સે પાછા પોકાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. નારદ કહે છે નારાયણને, બધો ભૂમિ પર વાર દુખી છે, આજ બધો સંસાર દુખી છે, આજ બધો સંસાર. સુખદેવજી રાજા પરીક્ષિતને વર્ણન કરે છે કે હે રાજન, સ્વયંભુ મુનિ રાણીનું નામ શતરૂપા. મનુ મહારાજને ત્યાં 2 બાળકો થયા, તેમના નામ પ્રિયવત અને ઉતાનપાદ. 3 કન્યાઓ થઈ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તેમાં આકૃતિ ઋષિને પરણાવી, દેવહૂતિ કરદમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી. વિદુરજી પ્રશ્ન કરે છે કે હે મૈત્રેયજી, આપ કરદમ અને દેવહૂતિ ના વંશની કથા કરો. કપિલ ભગવાનની કથા સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજન, કરદમ ઋષિ આખો દિવસ તપ કરે છે. કરદમ ઋષિએ તપ કર્યું તેથી ભગવાન પ્રસન્ન થયા. કરદમ જીતેન્દ્રિય મહાત્મા છે. કરદમ ઋષિની તપસ્યા સફળ થઈ. ભગવાન નારાયણ કરદમ પાસે પ્રગટ થયા છે. કરદમે ખૂબ તપસ્યા કરી, શરીરમાં ખાલી હાડકા બાકી રહ્યા, એટલી તપસ્યા કરી. કરદમની તપસ્યા જોઈ પ્રભુની આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા. તેનું સરોવર બન્યું, તે આજે બિંદુ સરોવર નામે પ્રખ્યાત છે. કરદમ અને ભગવાન, કરદમ કહે છે કે ભગવાન, તમારા દર્શન કરવાથી મારો જન્મ સફળ થયો છે. પ્રભુ આપની પાસે સ્ત્રી સંગ માંગતો નથી, પણ સત્સંગ માંગુ છું.
અને મને એવી સ્ત્રી આપો કે ભગવાન તરફ વાળે. હે નાથ, બ્રહ્માજીએ આજ્ઞા કરી તેથી લગ્ન કરવાની મને ઈચ્છા થઈ છે. મારા ઘરમાં સત્સંગ જોઈએ છીએ. ભગવાને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે. એને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. મનુ મહારાજ કન્યા લઈને આવે છે ત્યારે તેનો સ્વીકાર કરજો. દેવહૂતિ ખૂબ સુંદર છે. તમારો ગૃહસ્થાશ્રમ જગતને આદર્શ રૂપ થશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. પ્રભુએ કરદમ ઋષિને વરદાન આપ્યું અને ભગવાન અંતર્ધ્યાન થયા. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે તમે કરદમને કન્યાનું દાન આપો. આજે મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિ કરદમને આશ્રમે જાય છે. કરદમને આશ્રમે આવ્યા એટલે કરદમ ઋષિએ 3 આસનિયા પાથર્યા. એને થયું કે આ કન્યા કેવી છે એને હું થોડીક પરીક્ષા કરી લઉં. એટલા માટે 3 આસનિયા નાખ્યા. આસન નાખ્યા. મનુ મહારાજ અને શત્રુપા આવી આસને બેઠા. દેવહૂતિને થયું કે આ મારા ભાવિ પતિ થવાના છે. એમણે નાખેલા આસન ઉપર જો હું બેસું તો દેવ પતિ પાસે સેવા કરી એવું ગણાય, અને જો ન બેસું તો તેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એવું ગણાય. એટલે તે આવી અને એક હાથ આસન ઉપર રાખીને બેસી ગયા. દેવહૂતિ કરદમ વિચારે છે કે દેવહૂતિમાં આર્ય નારીના ગુણ છે, સાસા સંસ્કાર છે, તેનામાં લગ્ન કરવા લાયક છે. મનુ મહારાજે કહ્યું કે આ કન્યા હું આપને અર્પણ કરું છું. કરદમ ઋષિ બોલ્યા કે લગ્ન કરતા પહેલા હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. મારા લગ્ન ભોગ વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. એક પુત્ર ન થાય ત્યાં સુધી હું લૌકિક સંબંધ રાખીશ. એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈ લઈશ. કરદમ ઋષિનો આદેશ બતાવ્યો કે મારું લગ્ન એક સત્પુત્રના માટે છે, પછી હું સંન્યાસ લઈ લઈશ. આ મારો નિયમ. જો તમારી કન્યાને મંજૂર હોય તો હું તેની સાથે લગ્ન કરું. સુખદેવજી વર્ણન કરે છે કે દેવહૂતિ પણ સાધારણ સ્ત્રી નહોતી. દેવહૂતિનો અર્થ થાય, દેવહૂતિનો શું અર્થ થાય? દેવને બોલાવનારી શક્તિ એટલે દેવહૂતિ. જેને દેવને બોલાવવાનું સામર્થ્ય પોતામાં હોય તેનું નામ દેવહૂતિ. દેવહૂતિ કહે કે આ બાબતમાં સંમત થયા. દેવહૂતિ કહે કે મારે ઈચ્છા એવી જ હતી કે મને કોઈ જીતેન્દ્રિય પતિ મળે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું. દેવહૂતિ કરદમના લગ્ન થયા. દેવહૂતિ ના આશ્રમમાં બિરાજ્યા છે. મારા પતિ તપસ્વી છે, મારે તપસ્વીની બનીને રહેવું જોઈએ. 12 વર્ષ સુધી એક જ ઘરમાં સંયમથી રહ્યા છે. એક દિવસ કરદમ ઋષિ, દેવહૂતિનું શરીર બહુ દુબળું થઈ જાય છે. દેવહૂતિને કહ્યું કે કઈ વરદાન માગો. દેવી તમે માગશો તે આપીશ. દેવહૂતિ કહે કે તમારા જેવા જ્ઞાની પતિ મળ્યા તે જ વરદાન છે. કરદમ કહે ના ના, આજે કંઈક માગો. આજે હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે દેવહૂતિ કહે કે મારે એક બાળકની ઈચ્છા છે.
આપે પ્રતિજ્ઞા કરેલી કે એક બાળક થઈ અને આપ સંન્યાસ લઈ લેશો તો મને એક બાળકનું દાન કરો. એક દિવસ દેવહૂતિ સરસ્વતી કિનારે ફરવા ગયા. સંકલ્પથી કરદમ ઋષિએ અનેક દાસીઓ અને વિશાળ વિમાન બનાવ્યું. દેવહૂતિ અને કરદમ તે વિમાનમાં બેઠા છે. 100 વર્ષમાં કરદમ અને દેવહૂતિ ને ત્યાં એક પુત્ર થયો નહીં. 100 વર્ષમાં પણ આપણને એમ થાય કે આ માણસનું આયુષ્ય 100 વર્ષનું જ હોય તો આ લોકો કેટલા વર્ષ જીવાય છે. ઘણીવાર એવો પ્રશ્ન થાય ને, વશિષ્ઠ ઋષિને તમે લઈ લો તો વશિષ્ઠ ઋષિ રામાવતારમાં થઈ ગયા ને, તો રઘુ હતા તો એ વશિષ્ઠ હતા, અને રામ થયા રઘુની 17મી પેઢીએ રામ થયા તો એ વશિષ્ઠ હતા. તો એટલું બધું કેમ જીવતા હશે? પણ માણસનું આયુષ્ય નક્કી ન હોય, એના શ્વાસ ભગવાને નક્કી કર્યા હોય. એટલા શ્વાસ આપણે ઘણા માણસ મરી જાય કે આપણે કઈક ભાઈ આ માણસના શ્વાસા ખૂટી ગયા એમ કહીએ ને, એટલે એના શ્વાસ નક્કી થયા હોય. પહેલાના ઋષિ મુનિઓ સવારમાં પ્રાણાયામ કરતા. પ્રાણાયામની ક્રિયા એવી હોય કે ભાઈ એક નસકોરેથી શ્વાસ લેવાનો, પછી બંને નસકોરા દબાવી દેવાના, અંદર શ્વાસને ઘૂંટવાનો, રોકવાનો, બીજા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો. રેચક અને કુંભક એવું નામ આપ્યું. જેટલા શ્વાસ તમે રોકો એટલું તમારું આયુષ્ય વધે. એટલે 100 વર્ષમાં એક પણ પુત્ર થયો નહીં કરદમ અને દેવહૂતિની. પછી તેને ત્યાં 9 કન્યા થઈ.